વેપારીઓને હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવનાર યુવતીને આખરે અમદાવાદની નરોડા પોલીસે 1 વર્ષ બાદ ઝડપી પાડી છે। યુવતી તેના અન્ય સાગરીતો સાથે મળીને 2 અલગ-અલગ વેપારીઓને હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હતા। યુવતીના 3 સાગરીતોની પોલીસે અગાઉ પણ ધરપકડ કરી હતી, પરંતુ યુવતી છેલ્લા 1 વર્ષથી પોલીસને હાથતાળી આપી અને નાસ્તી ફરતી હતી। પોલીસને બાતમી મળતા જ ગોતામાંથી યુવતીને ઝડપી પાડી। યુવતીએ ગોતામાં રહેતા એક યુવક સાથે લગ્ન કરી લીધા હતા, જે બાદ યુવતીનું યુવક સાથે રિસેપ્શન પણ યોજાયું હતું, પરંતુ રિસેપ્શનના આગલા દિવસે જ પોલીસે યુવતીને યુવક સાથે લગ્ન બાદ બેઠેલી કથામાંથી ઝડપી લીધી છે। ફરિયાદીને ડરાવી ધમકાવીને કે તને હું બળાત્કાર અથવા તો ડ્રગ્સના કેસમાં ફસાવી દઈશ અને જો તારે છૂટવું હોય તો તારે અમને 1 લાખથી 5 લાખ તથા અન્ય એક ફરિયાદી પાસે 25 લાખની માંગણી કરેલ અને બળજબરીથી એમને ડરાવી ધમકાવીને એમની પાસેથી 1 લાખ રોકડા તથા પોતે પહેરેલા દાગીના વીંટી અને સોનાની ચેન એ પણ એમને લઈ લીધેલ હતી। જે બાબતે નરોડા પોલીસ સ્ટેશનમાં અપહરણ તથા બળજબરીથી કઢાવી લેવા અંગે BNS કલમ 140, 308, 115 તથા 296 વગેરે મુજબ ગુનો નોંધવામાં આવેલ અને ત્યારબાદ આ જે ગુના છે એમાં સંડોવાયેલ આરોપી 3 આરોપી છે, જે મેલ છે, જે જયરાજસિંહ બોરિયા, વિજય ઉર્ફે ભીખો સગર, મંગુળભાઈ ખાચર તથા જે મેઇન આરોપી છે એ હિનાબેન વડોદરા, જે મૂળ રાજકોટના છે, તેમની ધરપકડ કરવામાં આવેલ છે અને તમામ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।